નમસ્કાર, હું પ્રવીણ. એવું લાગે છે કે સમગ્ર ગુજરાતમાં સૌથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રાજકીય દ્રષ્ટિએ જૂનાગઢમાં છે. જ્યાં ખોદો ત્યાં ઉકળાટ નીકળે અને ઉકળાટ થોડો જૂનો છે. જૂનાણાની ધરતી જે પ્રકારની છે અને આ જૂનાણાના જૂના વેર જે રીતે ઉફાણાની જેમ એક પછી એક બહાર આવી રહ્યા છે. દર કે 2 કે 4 દિવસે એક લેટર બોમ્બ આવી રહ્યો છે અને લેટર બોમ્બના સમર્થનમાં ભાજપના સિનિયર નેતાઓ પણ આવી રહ્યા છે. મુદ્દો છે કિરીટ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ જે જૂનાગઢના છે. તેમની સામે વધુ એક લેટર બોમ્બ જવાહર ચાવડાનો આવ્યો અને એમને કહ્યું કે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો અને પેટા ચૂંટણી લડ્યો ત્યારે પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હતી. 2019નો લેટર એ સમયે જે પ્રદેશ પ્રમુખ હતા જીતુ વાઘાણીને લખ્યો હતો જવાહર ચાવડાએ, એ ધીમે ધીમે બહાર આવ્યો અને એમાં કહેવાયું છે કે નામ ઘણા છે. એ નામો માત્ર કિરીટ પટેલ સુધી સીમિત નથી, પરંતુ જેઠા પાનેરા, દિનેશ ખટારિયા, ટીનુ ફળદુ, આ તમામે પક્ષ વિરોધી કાર્ય કરી માણાવદર પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાને હરાવવાનો પ્રયાસ કર્યો. આ અંગે તેમને ફરિયાદ પણ કરી, પરંતુ ત્યારે પણ હાઈકમાન્ડે ન સાંભળી. અને સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે 2017માં જ્યારે જવાહર ચાવડા માણાવદરમાંથી લડ્યા, 2017માં ત્યારે તો કોંગ્રેસમાં હતા, ત્યારે આ તમામે જવાહર ચાવડાને જીતાડવા માટે પ્રયાસ કર્યા અને ભાજપના જે ઉમેદવાર છે તેમને હરાવવા માટે જોર લગાવ્યું. અને એ પછી આ તમામ નામો જેમાં કનુભાઈ ભાલાળા છે એ ગઈકાલે મેદાનમાં આવ્યા. આજે કડવાભાઈ દોમડિયા છે જે જૂનાગઢ તાલુકા પૂર્વ પ્રમુખ છે અને એ તમામ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. જે કનુભાઈ ભાલાળાએ કહ્યું હતું કે જી હજૂરી કરવાવાળાની જ બોલબાલા છે. સિંગ દાળિયા ખાઈને જેને પાર્ટી ઊભી કરી એને કોઈ પૂછવાવાળું નથી. ભાજપની નેતાગીરી કિરીટ પટેલને છાવરે છે અને આજે ભાજપમાં સિનિયર નેતાઓનું કોઈ સાંભળવાવાળું નથી. અને સૌથી મોટો સવાલ એ કર્યો હતો કે પક્ષના જે આગેવાનો છે તેમની મજબૂરી શું છે નેતાગીરીની કે એક જ વ્યક્તિને બધી જ જવાબદારી સોંપી દેવામાં આવે. તો આ કનુભાઈ ભાલાળા છે. એ પછી આવે છે મેદાનમાં આજે કડવાભાઈ દોમડિયા. કડવાભાઈ દોમડિયા, એના પણ ગ્રાફિક્સ લાવો, જે પૂર્વ પ્રમુખ છે જૂનાગઢના તાલુકા પંચાયતના. તે કહે છે કે કિરીટ પટેલે જિલ્લા ભાજપની ઘોર ખોદી નાખી છે, સિનિયર નેતાઓને દફનાવ્યા છે, હાંસિયામાં ધકેલી દીધા છે અને જે બેંક માર્કેટ યાર્ડમાં જે ભરતી છે તેમાં 20-20 લાખ રૂપિયાનો વકરો કર્યો છે. સીધો અને ગંભીર આક્ષેપ. આ કોઈ કોંગ્રેસના કાર્યકર્તા નથી કરી રહ્યા, પરંતુ જિલ્લા જૂનાગઢ ભાજપના એવા સિનિયર આગેવાનો, પીઢ નેતાઓ છે કે જેને સિંગ દાળિયા ખાઈને પક્ષને ઊભો કર્યો અને કહે છે કે કિરીટ પટેલે ભરતીમાં ભ્રષ્ટાચાર કરી 10 કરોડ રૂપિયા લીધા. 9 વર્ષથી જિલ્લા ભાજપના પ્રમુખ છે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં ન માત્ર એક નેતા, પરંતુ સિનિયર નેતાઓ કે જેને 4 કે 5 દાયકાઓ આ પાર્ટીમાં કાઢ્યા, તેની સાથે અલગ અલગ ક્ષેત્રના નેતાઓ એક જ વાત કરે અને આ વાત બાદ જ્યારે એવા આક્ષેપ લાગે કે જે કાર્યાલય બન્યું, CR પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું, એ કાર્યાલય પણ ધારા ધોરણ જે છે, નિયમો છે, તેના ધજાગરા ઉડાવીને બનાવ્યું. લેટેસ્ટ જે માહિતી છે, કિરીટ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી એમાં કહ્યું કે મારી બિલ્ડિંગ, કૃષ્ણા આર્કેડ અથવા તો કાર્યાલય જો થોડું ઘણું નિયમ મુજબ નહીં હોય તો મેં ઇમ્પેક્ટ ફી ભરી દઈશું. એક નવો કાયદો છે, તમે પણ જાણો છો. થોડો દબાણ કરી લો, બાંધકામ વધારી લો અને પછી ઇમ્પેક્ટ ફી આવે એ ભરી દો એટલે કાયદેસર. હવે જે તલવારો ખેંચાઈ હતી અને તલવારો ખેંચાયા બાદ આ જૂનાણાનું જે વેર છે એ કેટલે લાંબે જશે અને ભાજપમાં જે ઉકળતો ચરુ છે એ આવનાર સમયમાં કોને કોને નરશે અને કોને તારશે એ એક સવાલ છે. આજે જે કડવાભાઈ દોમડિયાએ જે વાત કરી હતી પહેલા તે સાંભળી લઈએ, કેમ કે આ આક્ષેપ છે એ આક્ષેપ પણ ગંભીર છે. અમે પ્રયત્ન કર્યો કે કડવાભાઈ દોમડિયા જે સિનિયર આગેવાન છે, પીઢ નેતા છે જૂનાગઢ જિલ્લા ભાજપના, તે અમારી સાથે જોડાય, પરંતુ વ્યસ્તતા છે, ચાલુ ગાડીમાં હતા, અવાજ સંભળાઈ રહ્યો ન હતો, અધરવાઇઝ એ જોડાત. પછી ફોન બંધ છે. પહેલા જોઈએ કે કડવાભાઈ દોમડિયાએ શું કહ્યું. જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદવાવાળો, સિનિયર કાર્યકર્તાઓને દફનાવવાવાળો અને ભ્રષ્ટાચારનો માજા મૂકેલો કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડમાંથી એક છોકરાની ભરતીમાં 20 લાખ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની એક ભરતીમાં 20 લાખ, એમ કરીને કુલ 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી નાખી છે. છતાં
એના આવા ખોટા વખાણ કરવાવાળા એના ચમચાઓ અને લાગવગિયા એ આજે પાછા જાહેરમાં એવું કહે છે કે જામબાજ ને આ બાજ ને તે બાજ ને બધાની કિરીટ પટેલ છે. તો જુનાણાના વેરના મૂળિયા કેટલા ઊંડા છે ને હજુ કેટલા નીકળશે? બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. અનિરુદ્ધભાઈ વાળા છે અને ભાજપના નેતા જે આપણી સાથે જુનાગઢથી જોડાશે. અનિરુદ્ધભાઈ, આપનું સ્વાગત છે. અમારા સહયોગી હિરેન ધકાન છે. હિરેન, આપથી શરૂઆત કરીએ. પ્રેસ કોન્ફરન્સ હતી કિરીટ પટેલની. આ બધા જ આક્ષેપો એક પછી એક તલવારો નીકળી રહી છે અને એવું લાગે છે કે આખા ગુજરાતમાં ભાજપમાં સૌથી વધારે ઉકળતો ચરુ અને અંદર ખાને એમ કહેવાય કે એટલી સ્થિતિમાં છે ઉકળતો ચરુ કે રોજને રોજ કંઈક નવું આવી રહ્યું છે. તો આજે શું નવું આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં આટલા ગંભીર આક્ષેપ બાદ? કેમ કે આજે કડવાભાઈ દોમણિયાનો વિડીયો પણ વાયરલ થયો. સેલ્ફી મોડમાં વિડીયો ઉતાર્યો હતો એટલે કદાચ મીડિયા માધ્યમોને થોડી તકલીફ પડી હશે કે મોઢું અડધું દેખાયું, પણ આક્ષેપ ગંભીર હતા. ચોક્કસ જણાવી દઉં કે આજે સમગ્ર મામલે કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી હતી અને જિલ્લા ભાજપ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં આડકતરી રીતે સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો કે જિલ્લા ભાજપનું કાર્યાલયમાં ક્યાંય થોડું ઘણું પણ ગેરકાયદેસર બાંધકામ હશે તો ઇમ્પેક્ટ ફીના કાયદા મુજબ તેને ફી ભરી અને રેગ્યુલાઇઝ કરવામાં આવશે. ત્યારબાદ જવાહર ચાવડાએ જે તેમની ક્રિષ્ના આર્કેડ નામની બિલ્ડિંગ સામે આક્ષેપો કર્યા હતા તેમનું પણ કિરીટ પટેલે સ્વીકાર કર્યો છે કે હું સામેથીને મહાનગરપાલિકા પાસે માપણી કરાવીશ અને તેમાં પણ જો ગેરકાયદેસર થોડું ઘણું નીકળશે તો ઇમ્પેક્ટ ફીના કાયદા મુજબ ફી ભરી અને તેમને પણ રેગ્યુલાઇઝ કરાવવામાં આવશે. અને જવાહર ચાવડાના જે સીધા સવાલો છે તેને મુદ્દે કોઈ પણ જાતની ટિપ્પણી કરવાનો કિરીટ પટેલે સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને કહે છે કે પ્રદેશની નેતાગીરી છે તે સમગ્ર બાબતે નિર્ણય લેશે, પરંતુ જે ભાજપ કાર્યાલય સામે આક્ષેપ હતા તેનો જ માત્ર જવાબ આપવાનો હતો અને તેમની ઓફિસ જે ક્રિષ્ના આર્કેડ છે તેમની સામે જે આક્ષેપ હતા તેમના જવાબ આપવા માટેની જ પ્રેસ કોન્ફરન્સ હતી. જ્યારે સિનિયર આગેવાનો કિરીટ પટેલનો વિરોધ કરે છે તે અંગેના સવાલો પૂછવામાં આવ્યા ત્યારે કિરીટ પટેલે કહ્યું કે તે મારા કનુભાઈ ભાલાળા છે તે મારા પિતા તુલ્ય છે. જ્યારે ઠાકરસિંહભાઈ જાવિયાની વાત આવી ત્યારે ઠાકરસિંહભાઈના જે છોકરાના ઘરના છે તે જિલ્લા પંચાયતમાં સભ્ય છે. માધાભાઈ બોરીચા છે તેમના જે પુત્ર છે તેમને જિલ્લા પંચાયતમાં કોપ સભ્ય બનાવવામાં આવ્યા છે તેવો કિરીટ પટેલે દાવો કર્યો હતો. આમ પોતાનો બચાવ રજૂ કર્યો હતો, પરંતુ આડકતરી રીતે સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો કે જે બંને બિલ્ડિંગો સામે આક્ષેપ છે, એક ભાજપનું અને એક કિરીટ પટેલનું પર્સનલ, આ બંને જો ગેરકાયદેસર હશે તો તેની ઇમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર કરી લેવામાં આવશે. એટલે કહી શકાય કે આડકતરી રીતે સ્વીકાર કર્યો છે કે થોડા ઘણા અંશે પણ ખોટું બાંધકામ કરવામાં આવ્યું જ છે. જી પ્રવીણ. ઓકે, એટલે આડકતરી રીતે સ્વીકાર્યું. આપણી સાથે વાળા સાહેબ છે, અનિરુદ્ધ વાળા, ભાજપના નેતા છે જુનાગઢથી. અનિરુદ્ધભાઈ, આ જુનાગઢમાં ચાલી શું રહેવું છે? જો આજે કિરીટ પટેલ એમ કહે પ્રેસ કોન્ફરન્સમાં કે કનુભાઈ ભાલાળા તો મારા પિતા તુલ્ય છે, પણ કનુભાઈ ભાલાળા જ એમ કહે છે કે સિંગદાળિયા ખાઈને અમે પાર્ટી ઊભી કરી, હવે સિનિયર આગેવાનોને કોઈ પૂછતું નથી, જી હુજુરી કરવાવાળાની જ ભાજપમાં બોલબાલા છે, એવી તો શું મજબૂરી પ્રદેશ નેતાગીરીની કે એક જ વ્યક્તિને બધી જવાબદારી સોંપવામાં આવે? ખરેખર આટલું જ છે? આ સાચું જ છે કે હજુ પણ ઘણું બધું આવશે? હા, કનુભાઈ જે કીધું તો કનુભાઈ કિસાનથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. એમને જયારે ભાજપની સત્તા નહોતી ત્યારે કામ કર્યું છે. એમને કીધું સિંગદાળિયા ખાઈને એમને ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે, ઉઘાડા પગે કામ કર્યું છે, ખૂબ સિનિયર કાર્યકર્તા છે. આવી રીતે જુનાગઢ જિલ્લામાં ઘણા એવા સિનિયર કાર્યકર્તાઓ છે, એમને પણ અવારનવાર પાર્ટીમાં રજૂઆત કરી. આટલી બધી રજૂઆતો થતી હોય, કાગળો લખાતા હોય, પૂર્વ મંત્રીઓ, પૂર્વ અધ્યક્ષો રજૂઆત કરતા હોય તો કંઈક ને કંઈક સ્ટેપ છે એ પ્રદેશ ભાજપે ધ્યાન ન દીધું. એના લીધે અત્યારે ઘણો બધો આ પ્રશ્ન વિકટ બન્યો છે. કાર્યકર્તાઓને હંમેશા એક આશા હોય છે કે એમને વિશ્વાસમાં જઈએ, એમને કામ મળે. અત્યારે આ સમયમાં ફાસ્ટ કામ થાય છે. પહેલાના સમયમાં જે કામગીરી જે કાર્યકર્તાઓ આગેવાનો કરતા હતા એ વિકટ પરિસ્થિતિમાં કરતા હતા, એટલે એમને અંદરથી દુઃખ થાય અને એ રજૂઆતો કરે, સ્વાભાવિક છે. પ્રદેશ ભાજપમાં અવારનવાર એટલે કે 3-4 વર્ષ થયા બધા ઘણા આગેવાનોએ રજૂઆતો કરી છે અને એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને પ્રદેશે જે કરવું જોઈએ એ અત્યાર સુધી ન થયું, એટલા માટે આજે આ પરિસ્થિતિ થઈ છે.
હજી પણ ભારતીય જનતા પાર્ટી પ્રદેશે આમાં દખલગીરી કરી હોય અને કંઈક કરવું જોઈએ કે જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનું જે જુનાગઢ જિલ્લામાં અત્યારે જે નામ ખરાબ થઈ રહ્યું છે એ ન થાય. તો કેમ મજબૂરી શું છે? આ તો ગંભીર આક્ષેપ છે જે કડવાભાઈ દોમડિયાએ જે આક્ષેપ લગાવ્યો છે કે બેંક અને માર્કેટ યાર્ડની ભરતીમાં 20 લાખ રૂપિયા લીધા છે, 10 કરોડનો વકરો કર્યો છે. આ ગંભીર આક્ષેપો મુદ્દે ન તો કિરીટ પટેલ કંઈ કહેવા તૈયાર છે, ન તો કોઈ ભાજપના નેતા કહેવા તૈયાર છે. થવાના છે અને જે કડવાભાઈની તમે વાત કરો છો, એમનો ઓડિયો અત્યારે સાંભળ્યો, તો આક્ષેપો તો થતા હોય છે અને આક્ષેપો બાબતમાં તો તપાસનો વિષય હોય છે, એટલે આપણે એમાં વાત નહીં કરીએ કારણ કે એમના કોઈ પુરાવા આપણી પાસે છે નહીં. વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ જે વ્યક્તિ મુખ્ય હોય છે એના માર્ગદર્શન નીચે ચાલતી હોય છે. તો પાર્ટીએ ખરેખર બધા કાર્યકર્તાઓ, બધા આગેવાનોને વિશ્વાસમાં લેવા જોઈએ. બધા આગેવાનોની હારે લઈ અને જો હાલતા હોય તો આ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. એટલે ઘણા કાર્યકર્તાઓ આગેવાનોને રજૂઆત હોવા છતાં પણ ત્યારે ધ્યાન ન દીધું. ઘણા મુખ્ય આગેવાનો હાસ્યમાં ધકેલાઈ ગયા, પછી આ પરિસ્થિતિનું નિર્માણ થયું. આજે જવાહરભાઈ એ પૂર્વ મંત્રી છે, એમણે જે લેટર લખ્યો એની પેલા કનુભાઈ એમ કે મેં રજૂઆતો કરી, લેટર લખી, ઘણા પૂર્વ પ્રમુખોએ રજૂઆત કરી, તો એ ધ્યાનમાં ન લીધી એટલે અત્યારે આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. તો કોઈને વિશ્વાસમાં જ નથી લીધા. વિશ્વાસમાં લેવાનું નહીં, પણ એમની સાથે ચર્ચા કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીનો સિરિયસ તો છે કે મુખ્ય આગેવાન સાથે હંમેશા ચર્ચા કરતા હોય છે. પ્રદેશના આગેવાનો હોય, જિલ્લાના આગેવાનો હોય, એ ચેનલ ઘણા ટાઈમથી તૂટી ગઈ, એના લીધે ઘણું આવું થઈ છે. તમે કહો છો અગાઉ CR પાટીલને રજૂઆત કરી છે ઘણા બધા નેતાઓએ, તમે પણ હતા એમાં આ અંગે, તો આજ દિન સુધી અમે 2 થી 3 વાર CR પાટીલ સાહેબની મળ્યા, પ્રદેશ સંગઠન મહામંત્રીજીને મળ્યા હતા. અમે રજૂઆત કરી હતી. બધાના પોતપોતાના પ્રશ્નો હોય છે, પાર્ટીના રજૂઆત કરતા હોય છે, પણ એમનું કોઈ પરિણામ ના આવ્યું એટલે છેલ્લા 1.5 વર્ષથી અમે રજૂઆત કરવાનું બંધ કર્યું હતું કે ભાઈ અમે રજૂઆત નહીં કરીએ. પણ છેલ્લે આ જયારે કનુભાઈ વાત કરી, કડવાભાઈ બોલ્યા, પછી જવાહરભાઈ કીધું, તો પહેલા જો આમની ઉપર કહેવામાં આવ્યું કે ભાઈ પાર્ટીની આ રીતે હકાવે છે તો પાર્ટીનું આ રીતનું કામ કરવું, તો આ પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન ન થઈ હોય. તો કોની છત્રછાયામાં થઈ રહ્યું છે? કેમ કે શિસ્તબદ્ધ પાર્ટી છે, એક વ્યક્તિ એક પદનો નિયમ જ્યારે છે એ એક વ્યક્તિ એક પદના નિયમનો પણ છેદ ઉડાડી દીધો એવું જવાહર ચાવડા પોતાના પત્રમાં કહે છે. આજે જે લેટર આવ્યો તો જૂનો લેટર છે જીતુભાઈ વાઘાણીને લખેલો કે હું 2019ની પેટા ચૂંટણી લડ્યો એમાં મને હરાવવાનો પ્રયાસ થયો હતો, 17માં મારી સામે જે ભાજપના જે ઉમેદવાર હતા એમને હરાવવાનો પ્રયાસ થયો હતો. તો જુનાગઢમાં શું આ બધું જ પહેલી વાર ઘટી રહ્યું છે? ઉપર શું ખબર નથી? આમ તો ઘણા ટાઈમથી હાલે છે. કેશુબાપા લડવા આવ્યા હતા ત્યારે કનુભાઈ સામે પાર્ટીએ કામ કર્યું હતું. ત્યાર પછી ભરતભાઈ પટેલ આવ્યા વિસાવદરમાં, ત્યારે પણ એ થયું. એટલે ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી સામે હોય છે એટલે ઘણી વાર પરિણામ એવું આવે અને ભોગવવું પડે છે. પણ જયારે યોગ્ય સમયે જો પાર્ટી આમાં ધ્યાન આપે અને જો સૂચના આપે અથવા તો એક્શન લે તો આવી ગતિવિધિ છે બંધ થાય. તો જવાહરભાઈ એક પછી એક જે આક્ષેપો કરી રહ્યા છે, તમે તો લાંબા સમયથી એમની સાથે કામ પણ કરેલું છે, શું આ નિવેડો નહીં આવે? આમ તો લાંબા સમયથી આવી જ નથી રહ્યો. ઘણા નેતાઓએ ઉપર સુધી રજૂઆત કરી છે CR પાટીલને. તો પછી શું દિગ્ગજ નેતાઓ ભાજપ છોડશે, નિષ્ક્રિય થશે? કઈ રીતે મેસેજ આપવાનો પ્રયાસ થશે પાર્ટીને કે નથી ઉપર સાંભળી રહ્યા એટલા માટે એક પછી એક વાત કરી રહ્યા છે કે હવે તો સાંભળો? હા, પાર્ટીમાં રજૂઆત તો કરતા જ હોય છે, અવારનવાર રજૂઆત કરતા હોય છે બધા, અને હજુ પણ રજૂઆતો થતી હોય છે. અહીંયા ના સાંભળે તો ઉપર પ્રદેશમાં રજૂઆતો થઈ. હવે જવાહરભાઈએ સીધી માનનીય પ્રધાનમંત્રીની રજૂઆત કરી છે, રાષ્ટ્રીય અધ્યક્ષની રજૂઆત કરી. આવી રજૂઆતો તો થતી હોય છે, પણ પાર્ટી પ્રદેશ ભાજપ હોય કે રાષ્ટ્રીય ભાજપ હોય એ એમના પહેલા પ્રમાણે એ કામગીરી કરતા હોય છે. એટલે આપણે ચોક્કસ ના કહી શકીએ કે આ રજૂઆતમાં તરત જ તમે એક્શન લ્યો. હું એ જ કહી રહ્યો છું કે સીધો વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, તમે અગાઉ રજૂઆતો કરી, એનો મતલબ એમ થયો કે અહીંનું જે પ્રદેશ નેતાગીરી છે સાંભળવાના મૂડમાં નથી.
એટલા માટે જ ઉપર સુધી રજૂઆત કરવી પડે છે કે હવે તો સાંભળો, અથવા તો પ્રદેશ નેતાગીરીને એ જતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ભાઈ તમે નહીં સાંભળો તો અમે દિલ્હી રજૂઆત કરીશું. પણ દિલ્હી રજૂઆત થઈ છે તો હવે શું આ વાતનું નિરાકરણ આવશે? કેમ કે આક્ષેપો ગંભીર છે. આટલા ગંભીર આક્ષેપો ખુદ પક્ષના જો વરિષ્ઠ નેતાઓ, પીઢ નેતાઓ લગાવે તો જ પાર્ટી ઉપર સવાલ ઉભો થાય છે. હા, આવું થયું છે. બે પૂર્વ મંત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રજૂઆત કરી છે, તો પ્રદેશ 100% આમાં જોહે અને જરૂરી હશે એ કરશે પણ, એવી આશા પણ હોય. અને એવું ના હોય કે ન જ કરે, એમ ભલે જવાહરભાઈ કે ભાઈ કનુભાઈ ઉપર રજૂઆત કરે, પણ પ્રદેશ ભાજપ પણ આમાંથી લઈ અને જરા જોવે અને આ લોકોનું પ્રશ્નનું નિવારણ કરે એવું પણ બન્યું. ઓકે, CR પાટીલ તો હાલ એક્સટેન્શન પર છે, એમને પણ 2 જવાબદારી મળી છે. તો આવનાર સમયમાં શું એ પણ મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે જે પાયાના કાર્યકર્તાઓ છે, કેમ કે આ માંગ અગાઉ પણ ઉઠી છે, એક તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર અને રાતોરાત મંત્રી બનનાર, એક એ મુદ્દો હતો કે પાયાના કાર્યકર્તાઓ કેમ દબાય, અમે તો પાર્ટી ઊભી કરી છે. બીજું કે હવે જે પ્રદેશ પ્રમુખ આવે એટલીસ્ટ જે પાયાના કાર્યકર્તાઓ છે એમને વિશ્વાસમાં લે અથવા તો એમની વાત સાંભળે, શું એ પણ એક મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે? મુદ્દો કાર્યકર્તાનો એ જોઈએ છે કે કાર્યકર્તાની વાત સંભળાય. વિશ્વાસમાં લેવાની વાત આવે તો એ તો મુખ્ય આગેવાનો હોય એમને વિશ્વાસમાં લેતા હોય છે, તમામ કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેતા નથી. અને જો એમ પ્રદેશ ભાજપની જો વાત આવે તો જિલ્લા ભાજપના મુખ્ય કાર્યકર્તાઓ આગેવાનો વાળી ચર્ચા કરતા હોય છે. તો હવે સંભળાશે, અસર પડશે આ અઠવાડિયાથી જે ચાલી રહ્યું છે આપના મતે? હું એમ કહું છું જરૂરી હતું આ બધી વસ્તુઓ કે તમે આખરે કંટાળીને આ વાત મૂકી કે હવે તો સાંભળો? રજૂઆત બધાને કરવાનો છે. પાર્ટી ફોરમમાં બધા રજૂઆત કરતા હોય છે, કોઈ અલગ સિસ્ટમથી રજૂઆત કરતા હોય છે, કોઈ અલગ કરતા હોય છે. બંને ત્યાર લગીને ત્યારે પાર્ટીમાં રજૂઆત થઈ છે, વાત બહાર આવતી નથી અથવા તો બહાર લાવવાની હોતી નથી. એ જે ફોરમમાં જિલ્લા ભાજપમાં રજૂઆત કરવાની રીતે જિલ્લા ભાજપમાં રજૂઆત થાય, પ્રદેશમાં રજૂઆત થાય, એ વાત ક્યારે બહાર નથી આવતી. પણ પહેલી વાર એવું થયું કે પહેલા વાત બહાર આવી, એના અનુસંધાને આ બધું થયું. પણ હવે પ્રદેશ ભાજપ હોય કે જિલ્લા ભાજપ કે સંકલન કરીને એનું કંઈ નિકાલ લાવવાના 100% પ્રયત્નો કરશે. ઓકે, એક મહત્વનો સવાલ એ પણ છે કે જે સિનિયર નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ સિનિયર નેતાઓને તો કોઈ પૂછવા વાળું જ નથી, તે વાત સાચી છે? કનુભાઈનું કહેવાનું થયું કે ભાઈ સિનિયર આગેવાનોને પ્રદેશ ભાજપ નથી પૂછતું. ખરેખર પ્રદેશ ભાજપ સિનિયર આગેવાનો ચર્ચા કરતા હોય છે, એ ના થયો હોય એટલે કનુભાઈ કીધું હોય. હવે એક મહત્વનો છેલ્લો સવાલ એ છે અનિરુદ્ધભાઈ, તમે તો લાંબા સમયથી જુનાગઢ જિલ્લાની રાજનીતિને બહુ જોઈ રહ્યા છો, નજીક છે, બીજેપી હોય કે કોંગ્રેસ હોય. આ માત્ર વ્યક્તિ પૂરતું વેર મર્યાદિત નથી, રાજકીયમાં ડાયલોગબાજી થતી હોય છે અને એ પક્ષ ભલે બદલાય પરંતુ વાતચીત થતી હોય છે. હવે આ વસ્તુ કે આક્રોશ શું એટલો, એનો વ્યાપ એટલો વધી ગયો છે કે હવે આનો નિવેડો લાવવો જરૂરી છે? શું એ મેસેજ આપવાનો ઉપર પ્રયાસ થઈ રહ્યો છે? હોય શકે ભાઈ, આવું થયું એટલે એમ કે ભાઈ આમાં હજી કોઈ પ્રદેશે ધ્યાન નથી દીધું તો આનો તાત્કાલિક કઈ નિવેડો આવે એવું હોય છે. પણ નજર તો પ્રદેશની પણ હોય અને એ યોગ્ય સમયે તમારો અવાજ નથી આવી રહ્યો. હવે આવું ન થવું જોઈએ. ઓકે, હા, પ્રદેશની નજર હોય છે. હા, અવાજ આવે છે મારો? હા, લાઉડ એન્ડ ક્લિયર, આપ વાત કન્ટિન્યુ કરો. હેલો જી. હા, તો આવું ભવિષ્યમાં ન બને એ પ્રદેશ ભાજપ એની ઉપર જોતું હોય છે અને પ્રદેશ ભાજપ પણ ઈચ્છતું હોય છે કે આવું ન બને અને આનાથી વિવાદ વધતો હોય અને વિવાદ વધે એનાથી પાર્ટીની નુકસાની જતી હોય છે. અત્યારે સદસ્યતા અભિયાન હાલે છે, એમાં પણ આવું થાય તો એને પણ અસર કરે. એટલે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ 100% આમાં વિચારશે અને યોગ્ય રસ્તો લાવવાનો પ્રયત્ન કરશે. એક છેલ્લો સવાલ જતા જતા, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ લાગણીથી એમ કહે કે ભાઈ સરકાર પૈસા આપે છે, આ દબાણોથી માંડીને રસ્તાથી માંડીને આ બધું જ થઈ જવું જોઈએ, હું બીજી વખત આવું, એક નહીં 3 વખત ટકોર કરે છે જુનાગઢમાં આવીને, અને જુનાગઢને 10-15 વર્ષમાં સૌએ બદલતા જોયું છે. અને એમાં પણ એવો આક્ષેપ લાગે કે ખુદ જિલ્લા ભાજપ પ્રમુખનું દબાણ છે અને હવે ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરવાની વાત કરી રહ્યા છીએ. તો ઉપરથી લાગણી છે,
પેરેલલ સરકાર અને એક તરફ સંગઠન, શું ખરેખર એને પણ ગંભીરતાથી નથી લેવાતું? એ ચિંતાનો વિષય એ છે શું? સમજો નહીં. જી, હેલો. હું એમ કહી રહ્યો છું કે સીએમ ખુદ 3 વખત આવીને દબાણ દૂર કરવાની વાત કરે જૂનાગઢમાં, અને છતાં પણ અમુક પરિસ્થિતિઓ ન સુધરે. જાહેરમાં કહે છે તો કહે છે કે સરકાર પાસે જે જોઈએ માંગો, અમે આપવા તૈયાર છીએ. અને ઉપરથી એવો લેટર આવે કે નહીં, ખુદ ભાજપ જિલ્લા પ્રમુખનું જો દબાણ હોય તો એક તરફ સરકાર છે, સરકાર બધી જ વસ્તુઓમાં હામી ભરે છે, કહે છે કે માંગો એ મળશે, તમે કામ કરો, જનતાને તકલીફ ન પડવી જોઈએ. અને એક તરફ સંગઠન છે. જો દબાણવાળી વાત છે ને, એ તો શહેર ભાજપ ની સીએમ સાથે કરી હતી. ગ્રામ્ય જિલ્લા લેવલની વાત છે, એ દબાણની કે સીએમ સાથે એ વાત નથી કરી. સરકાર આપતી હોય છે અને સરકાર કામ કરતા હોય છે, એ અને સંગઠન બે અલગ બાબત છે. હું એ જ કહી રહ્યો છું ને. હા, અધિકારીઓ પદાધિકારીઓ બંનેને બહુ હસતા હસતા કહ્યું હતું કે જે ખૂટતું એ માંગો, નેક્સ્ટ ટાઈમ હું આવું તો કામ થઈ જવું જોઈએ. કેમ કે ગીર સોમનાથમાં પણ હમણાં ઘણા બધા દબાણો હટાવાયા, તેમાં પણ ઘણા બધા આક્ષેપ થયા હતા. જે ખરું કામ થઈ રહ્યું છે એને સપોર્ટ કરવો જ જોઈએ, ઇલીગલ છે એને હટાવવું જોઈએ, દરેકની લાગણી હોય છે. અને એ પણ થાય કે એકને ગોળ ને એકને ખોળ. અત્યારે આપણે જે વાત કરીએ સંગઠનની કરીએ છીએ, મને બહુ દબાણ બાબતની ને એ શહેર ભાજપની વાત છે અથવા તો નગરપાલિકાની વાત, મહાનગરપાલિકાની વાત છે, એમાં બહુ ખ્યાલ નથી. સંગઠનમાં મેં જાજુ કામ કર્યું છે, એટલે સંગઠન બાબતમાં જે હતું એ બાબતમાં હું વાત કરી શકું. આમની તો મને બહુ દબાણ બાબતની બહુ ખબર નથી. ઓકે, તો જિલ્લા ભાજપને જે પતાવવાનો આરોપ લગાવ્યો છે કડવાભાઈ દોમડિયાએ કિરીટ પટેલ પર, આરોપ ગંભીર છે. આપનું માનવું છે કે આ મુદ્દે ખરેખર પ્રદેશ નેતાગીરી અથવા તો ખુદ કિરીટ પટેલે જવાબ આપવો જોઈએ? એ તો ભાઈ કડવાભાઈ જે કીધું એ તો પ્રદેશ કે જિલ્લા ભાજપ છે એ એમની વિચારી એમની આખું જોઈ અને જવાબ આપતા હોય છે. કડવાભાઈનો જે ઓડિયો તમે હલેવો તેને સાંભળ્યું, પણ એ તો એમના ઉપર છે કે એમને જવાબ આપવો ના આપવો, એ ઓડિયોમાં કેટલું તથ્ય છે એ પ્રદેશ ભાજપ એમની તપાસ કરે અથવા તો જોવે ત્યારે ખ્યાલ આવે. છેલ્લી એક કોમેન્ટ તમારા તરફથી કન્ક્લુઝિંગ, અનિરુદ્ધભાઈ. જી, છેલ્લી કોમેન્ટ. આ બધું થઈ રહ્યું છે, આ બધાનો નિવેડો શું, સમાધાન શું? હા, આ બધાનો નિવેડો એક જ છે, પ્રદેશ ભાજપે આમાં દખલગીરી કરવી જોઈએ. ત્યાં માનો કે અમારા જેવા કાર્યકર્તા તો અત્યારે ન હોય, પણ ઉપર લેવલના જે પ્રદેશ લેવલે કામ કર્યું હોય કે પૂર્વ મંત્રી હોય, જિલ્લા ભાજપ પ્રમુખ થઈ ગયા હોય, આમની સાથે બેસી અને ચર્ચા કરવી જોઈએ અને એમનો નિવેડો આવે. નકર તો આમથી અંદરો અંદર ચાલુ રહેવાનું, અંદરો અંદર લેટરો લખાતા રહેવાના, એકબીજાની ફરિયાદો થતી રહેવાની છે. એટલે પ્રદેશ ભાજપે તાત્કાલિક આમનો નિવેડો લાવવો જોઈએ. ઓકે, ધન્યવાદ અનિરુદ્ધભાઈ વાળા, સમય કાઢ્યો, અમારી સાથે જોડાયા. અમારા સહયોગીજી હિરેને કહ્યું કે જ્યારે સવાલ કર્યો કિરીટ પટેલને કે તો કિરીટ પટેલે કહ્યું કે હું તો જે કમલમ છે તે વિશે જ વાત કરવા, જવાબ આપવા માટે બંધાયેલું છું, બાકી બધી વસ્તુઓમાં જવાબ નહીં આપું. અને અનિરુદ્ધભાઈએ કહ્યું કે આ નિવેડો લાવવો જોઈએ, નહીં તો આમે જ સામે તલવારો ઇનડાયરેક્ટલી ખેંચાતી રહેશે. તલવારો ખેંચાવાનો મતલબ કે પહેલાની જેમ તલવારો ખેંચાવાનું નહીં, પણ આક્ષેપબાજીની તલવારો. અને એક તરફ એક સાઈડથી ઉઠશે, બીજી તરફથી બીજી સાઈડથી ઉઠશે. પણ સિનિયર નેતાઓ એક પછી એક જે વાત કરી રહ્યા છે એટલી ગંભીર છે, અને આ ગંભીર છે છતાં પણ પ્રદેશની નેતાગીરી શું મૌન છે? આ સવાલ ખુદ અમે નહીં પરંતુ કનુભાઈ ભાલાળાથી માંડી કડવાભાઈ દોમડિયા પૂછી રહ્યા છે, અને ઘણા બધા નામો પૂછી રહ્યા છે. તો જિલ્લા ભાજપમાં આ જે દાવાનળ જેવી સ્થિતિ છે ભાજપમાં, શું ખરેખર એને ઠારવામાં આવશે કે ઠંડુ પાણી રેડી દેવાશે? હજુ તો ઘણા ચેપ્ટર બાકી છે અને ઘણા ચેપ્ટર આવતા રહેશે, પત્રો આવતા રહેશે, ચર્ચાઓ થતી રહેશે, પણ જૂનાગઢના આ ચેપ્ટરમાં પૂર્ણ વિરામ ક્યારે અને કોણ મૂકે છે એ જોવું ઇન્ટરેસ્ટિંગ રહેશે. નમસ્કાર.